જય માતાજી મિત્રો, આજે આપણે 51 શક્તિપીઠનું જે કે મહાકાળી માનું મંદિર છે જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ। આપણે આજે માતાજીના દર્શન કરીએ અને તેમનો સંપૂર્ણ ઇતિહાસ જાણીએ। આ તમે સામે જોઈ રહ્યા છો તે બસ સ્ટેન્ડ છે જે પાવાગઢનું તમે જોઈ શકો છો। મિત્રો, પાવાગઢ પર્વત ચંપાનેર ગામમાં આવેલો છે જે પાવાગઢ વડોદરાથી 51 કિલોમીટરના અંતરે અને અમદાવાદથી 110 કિલોમીટરના અંતરે આવેલો છે। આપણે હવે જે તમે સામે જોઈ રહ્યા છો જે મહાકાળી માનું જે ભવ્ય મંદિર છે, અહીંયાથી જે માચી 4 કિલોમીટર દૂર છે જે હવેલી માચી હવેલી કહેવાય છે, ત્યાં આપણે હવે એસટી બસમાં જઈએ। ચાલો મિત્રો, હવે આપણે એસટી બસમાં બેસી ગયા છે। હવે આપણે જે માચી ગામ છે ત્યાં જઈએ। ચાલો મિત્રો, અહીં એસટી બસમાં ફક્ત 10-20 રૂપિયા જ ખાલી ભાડું છે અને પ્રાઇવેટ પણ ગાડીઓ અહીંયા ઉપલબ્ધ છે। હવે મિત્રો, જે તમે સામે ગેટ જોઈ રહ્યા છો જે માચી જે આ પર્વત પાવાગઢ પર્વત છે જે માચી ગામ છે ત્યાં જવાનો છે। મિત્રો, અહીંયાનો રસ્તો જોઈને તમે ચોંકી જશો। અહીંયા જે રસ્તો છે એકદમ જે ફૂલ યુટર્ન આવે છે, તમે ટર્ન ફૂલ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। જે પાવાગઢ ગયેલા છે તેમને ખબર જ હશે કે અહીંયાનો રસ્તો કેવો છે। અને મિત્રો, વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। હવે મિત્રો, આપણે માચી આવી પહોંચ્યા છે, જ્યાં માચી પાવાગઢથી 4 કિલોમીટરના અંતરે જે પહાડ ઉપર આવેલું છે ત્યાં આવી પહોંચ્યા છે। હવે અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા ગાડીઓ કેટલી છે, બસો અહીંયા આવે છે। અહીંયાનો રસ્તો તો તમે જોયો જ છે, આપણે જે વિડીયોમાં બતાવ્યો છે। હવે આપણે માતાજીનું મંદિર અહીંયાથી કેટલું દૂર છે એ જોઈએ। ચાલો, જય મહાકાળી। આજે સામે રહ્યું માતાજીનું મંદિર છે, તમે જોઈ શકો છો। નીચે જે ચંપાનેર ગામ છે અહીંયા છે, જોઈ શકો છો તમે। આ રસ્તો આવો છે। મિત્રો, આપણે માતાજીના દર્શન કરવા, મહાકાળી માના દર્શન કરવા જે પાવાગઢ પર્વત છે જે માચી ઉપર જે અહીંયા પગથિયા છે ત્યાં આપણે હવે ચડીએ। ચાલો, અને ઉડન ખટોલાની પણ અહીંયા સુવિધા છે, જે આપણે રિટર્ન તમને દેખાડશું વિડીયોમાં। અત્યારે આપણે પગથિયાથી ચડીએ। ચાલો મિત્રો, અહીંયા મહાકાળી માના મંદિરે પહોંચવા માટે અહીંયા 1800 જેટલી સીડીઓ છે જે તમે અહીંયા ગેટ ઉપર જોઈ રહ્યા છો જે દર્શાવેલી છે। અને મિત્રો, અહીંયા રોપવેની પણ સુવિધા છે, જે એક વ્યક્તિનું 300 રૂપિયા આવન જાવનનું ભાડું છે। મિત્રો, આમ તો મહાકાળી માના દર્શન કરવા માટે લોકો પાવાગઢ હજારો લોકોની સંખ્યામાં રોજ હોય જ છે, પરંતુ જે ચૈત્ર મહિનાના જે નવલા નોરતા માતાજીને આવે છે ત્યારે અહીંયા લાખોની ભીડમાં શ્રદ્ધાળુઓ જોવા મળે છે અને માતાજીના દર્શન કરી ધન્ય પામે છે। આ તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો જે એક આ શ્રદ્ધાળુ જે આ વ્યક્તિ આવે છે તેમની માનતા છે, જે કંકુના તિલક કરીને જે સીડીઓમાં તિલક કરતાં કરતાં માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। અને મિત્રો, પાવાગઢ પર્વત ચડતી વખતે અહીંયા અનેકો મંદિર આવે છે, તમે જોઈ શકો છો। રણછોડરાયજીનું મંદિર છે, હનુમાનજીનું મંદિર આવે છે, એવા તો અનેકો મંદિર અહીંયા આવે છે। અને મિત્રો, પાવાગઢ તમે કોણ કોણ મહાકાળી માના દર્શન કરવા આવેલું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। અને મિત્રો, જ્યારે જૂનું મંદિર હતું ત્યારે આવેલા છો કે નવા મંદિર બન્યા પછી આવેલા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। હવે મિત્રો, જે અહીંયા જે ઉડન ખટોલા છે, જે રોપવે છે, જે અહીંયા જે સીડીની ઉપર જ છે, તમે જોઈ શકો છો। અહીંયા જે આપણે જે પગપાળા હાલીને જતા હોય છે ત્યારે અહીંયા ઉપર જ જે રોપવે હાલી રહી છે, તમે જોઈ શકો છો। અને મિત્રો, જે પાવાગઢ પર્વત ઉપર જે મહાકાળી માના મંદિરે જે સાઈટામાં જે દુકાનો છે જેમનો સામાન ટોટલ છે જે ગધેડા દ્વારા લઈ જવામાં આવે છે, તમે જોઈ શકો છો। હવે મિત્રો, આપણે મહાકાળી માનો સંપૂર્ણ ઇતિહાસ જાણીએ પાવાગઢનો। મિત્રો, પાવાગઢનું મંદિર જે મહાકાળી માનું મંદિર છે જે પાવાગઢથી લગભગ 550 મીટર ઊંચાઈ ઉપર પર્વત ઉપર આવેલું છે। અને મિત્રો, અહીંયા જે માચી હવેલી છે જે 1471 ફૂટ ઊંચાઈ ઉપર અહીંયા સ્થિત છે। અને મિત્રો, 51 શક્તિપીઠમાં જે મહાકાળી માનું જે મંદિર છે તે આવે છે। અને મિત્રો, જે મા સતીના 51 જે અહીંયા જે ભાગ કર્યા હતા ત્યારે માતાજીનો જમણા પગનો અંગૂઠો અહીંયા જે પાવાગઢ અંદર પડ્યો હતો, એટલા માટે પાવાગઢ પર્વત કહેવામાં આવે છે। મિત્રો, જે પાવાગઢ અંદર જે મહાકાળી માની જે મૂર્તિ છે જે દક્ષિણ રૂપી મહાકાળી માની મૂર્તિ છે અને જે આ મૂર્તિની સ્થાપના કરેલી હતી
જે ગુરુશ્રી વિશ્વામિત્રીજીએ કરેલી હતી, જે મહર્ષિ વિશ્વામિત્રીએ કરેલી હતી. અને મિત્રો જે પાવાગઢનું નવું નિર્માણ મંદિરની સ્થાપના માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીએ કરી હતી, જે માતાજીનો 500 વર્ષે અહીંયા જે ભગવો લહેરાયો હતો માતાજીના મંદિર ઉપર. મિત્રો આ હતો મહાકાળી માના પાવાગઢનો ઇતિહાસ. મિત્રો આ માતાજીનો ઇતિહાસ તો બહુ ખૂબ લાંબો છે, પણ આપણે ટૂંકમાં તમને બતાવ્યો છે. હવે મિત્રો આપણે માતાજીના દર્શન કરવા જઈએ. ચાલો. હવે મિત્રો તમે જ્યાં જોઈ રહ્યા છો, જે અહીંયા રસ્તો કેવો જોઈ રહ્યા છો, કેવો લાગી રહ્યો છે, અને નીચે ગામ છે જે માચી ગામ છે, તમે જોઈ શકો છો. મિત્રો તમે જે જોઈ રહ્યા છો, જે પાવાગઢનું કુદરતી સૌંદર્ય કેવું લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો. અને મિત્રો અહીંયા ચોમાસાની ઋતુમાં તો અહીંયા એકદમ લીલોછમ પાવાગઢ લાગે છે, જે ફરવાની અહીંયા જે ટુરિસ્ટ માટે બહુ અહીંયા મજા આવે છે જે ચોમાસાની ઋતુમાં. મિત્રો તમે સામે જોઈ રહ્યા છો જે ભદ્રકાળી માનું જે મંદિર છે, જે આપણે પાવાગઢ પર્વત ચડતા હોય ત્યારે અહીંયા સાઈડમાં આવે છે, પણ રોપવેમાં આવતું નથી, સીડીઓથી જવું પડે છે. હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ. ચાલો. જય માતાજી, જય મહાકાળી માં. પ્રેમથી બોલો, જોરથી બોલો. બોલો મહાકાળી માત કી, મહાકાળી માત કી જય માતાજી. હવે મિત્રો તમે જે આ જોઈ રહ્યા છો, જે માતાજીના મંદિરે જવાની સીડીઓ છે, તે જારીમાં અહીંયા માતાજીની ચૂંદડી કેટલી બાંધેલી છે તમે જોઈ શકો છો વિડીયોમાં. જય મહાકાળી માં. હવે મિત્રો આપણે માતાજીના મંદિરની નજીક આવી ગયા છે. તમે જોઈ શકો છો સામે જે માતાજીનું મંદિર ભવ્ય દેખાઈ રહ્યું છે, જે પાવાગઢની ટોચ ઉપર છે, તમે જોઈ શકો છો. માતાજીનું વિશાળ મંદિર છે, જોઈ શકો છો. મિત્રો પાવાગઢ પર્વત ચડવો ખૂબ જ આસાન છે, કારણ કે અહીંયા તમે પાવાગઢ માતાજીના દર્શન કરવા ચડતી વખતે જે સીડિયાની સાઈડમાં જે બંને બાજુ જે દુકાનો છે, તમે જોતાં જોતાં માતાજીના મંદિરે પહોંચી જશો. તમે જોઈ શકો છો અહીંયા દુકાનો એટલી છે કે તમે જોતાં જોતાં જ અહીંયા માતાજીના મંદિરે પહોંચી જશો. મિત્રો તમે જે પાવાગઢનું મંદિરનો જે નજારો છે તમે જોઈ રહ્યા છો કેવો આવી રહ્યો છે, અને માતાજીનો અહીંયા જે મંદિરનું હજુ કામકાજ ચાલુ જ છે મિત્રો, તમે જોઈ શકો છો. અને મિત્રો અહીંયા બાજુમાં એક તળાવ છે જે તેલિયો તળાવ તરીકે જાણીતું છે, ત્યાં આપણે હવે જઈએ. મિત્રો તમે જે આ જોઈ રહ્યા છો જે તેલિયું તળાવ છે, તમે જોઈ શકો છો. સામે માતાજીનું મંદિર છે, જોઈ શકો છો ટોચ ઉપર. હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ. મિત્રો અહીંયા હવે જે ઉડન ખટોલા છે ત્યાં આપણે આવી પહોંચ્યા છે, જે એક વ્યક્તિનું 150 રૂપિયા અહીંયા ભાડું છે, જે જવાનું છે, અને રિટર્નનું 300 રૂપિયા છે. હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ. ચાલો. મિત્રો અહીંયા જે હવે જે કાલા હનુમાનજી મંદિર છે તમે જોઈ શકો છો. જય શ્રી રામ. હવે મિત્રો અહીંયા શ્રી પાવાગઢ દિગંબર જૈન સિદ્ધ ક્ષેત્ર છે, તમે જોઈ શકો છો. જે જૈન દેરાસરો છે તમે જોઈ શકો છો વિડીયોમાં. અને શ્રી ગણેશજીનું પણ અહીંયા મંદિર છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે વિડીયોમાં જે આગળ છે, જે અહીંયા દૂધિયો તળાવ છે ત્યાં જઈએ. ચાલો. જય માતાજી. હવે આપણે દૂધિયા તળાવે આવી પહોંચ્યા છે, તમે જોઈ શકો છો. દૂધિયો તળાવ છે અને સામે માતાજીનું મંદિર છે. મિત્રો હવે આપણે અહીંયા દૂધિયા તળાવે આવી પહોંચ્યા છે, તમે જોઈ શકો છો. સામે માતાજીનું મંદિર સુંદર મજાનું દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા તળાવનું જે ઝરણામાં ખુલીએ અને માતાજીના દર્શન કરીએ, જે સામે છે મંદિર, જોઈ શકો છો. હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ અને માતાજીના દર્શન કરવા જાય. ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો.
જય માતાજી. હવે આપણે માતાજીના દર્શન કરવા જાય છે. સામે મંદિર છે, આપણે પ્રસાદ લઈ લીધો છે. માતાજીના દર્શન કરીએ ચાલો. મિત્રો હવે આપણે માતાજીના દ્વારે આવી પહોંચ્યા છે. જે મોટો શક્તિ દ્વાર છે ત્યાં આપણે આવી પહોંચ્યા છે. માતાજીનું સરસ મજાનું મંદિર જોઈને આપણો બધો અહીંયા થાક ઉતરી જાય છે. હવે આપણે માતાજીના દર્શન કરવા જાય તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો જે આ નવું મંદિર બનાવ્યું છે એમાં કરીબન 2 થી 3 હજાર લોકો અહીંયા માતાજીના એક જ સંગાથે દર્શન કરી શકે છે તેવું આ નવું નિર્માણ ભવ્ય મંદિર બનાવ્યું છે. હવે મિત્રો અહીંયા જે આપણે મંદિરથી નીચેનું નજરાડું કેવું આવી રહ્યું છે તમે જોઈ શકો છો. એકદમ કુદરતી સૌંદર્ય છે, તમે જોઈ શકો છો. જે સામે દૂધિયો તળાવ છે તેનો કેવો અદ્ભુત નજારો છે તમે જોઈ શકો છો. અને મિત્રો ખાસ સૂચના કે મહાકાળી માના દર્શન કરવા આવેલા લોકો માટે કે અહીંયા જે કચરો કે જે ત્યાં ફેંકવો નહીં, કચરો કચરા પેટીમાં રાખવો અને મંદિરની જેટલી બને એટલી સ્વચ્છતા આપણે જાળવવી. અને મિત્રો અહીંયા જે માતાજીનું ટ્રસ્ટ દ્વારા જે દવાખાનું પણ ચાલે છે, શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક પ્રાથમિક સારવાર કેન્દ્ર, અહીંયા લોકો જે દર્શનાર્થી આવે છે તેમને કદાચ કાંઈક થાય એના માટે પણ અહીંયા હોસ્પિટલ ઉપલબ્ધ છે જે માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે માતાજીના દર્શન કરવા જઈએ, જે હવે નજીક જ છે માતાજીનું મંદિર. હવે મિત્રો આપણે મહાકાળી માના મંદિરે આવી પહોંચ્યા છે. હવે આપણે માતાજીના દર્શન કરીએ ચાલો. કે ધજા ધર્મની ફરકથી અને દૂરથી દેવળ દેખાય અને માતાજીના દર્શન કરીને અમારા હંધાય દુઃખ દૂર થાય. હવે માતાજીના એવા મહાકાળી માના મંદિરે આપણે આવી પહોંચ્યા છે, તમે જોઈ શકો છો. હવે આપણે માતાજીના અંદર દર્શન કરવા જઈએ ચાલો. મિત્રો ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિના લાખોની સંખ્યામાં લોકો માતાજીના દર્શનાર્થે આવે છે અને માતાજીના દર્શન કરીને ધન્ય પામે છે. હવે મિત્રો આપણે મહાકાળી માના મંદિરના અંદર આવી પહોંચ્યા છે. હવે આપણે માતાજીના દર્શન કરીએ ત્યાં સુધી કોઈ પણ અવાજ નહીં, ખાલી માતાજીનો શંખનાદ જ સાંભળીએ ચાલો. અને માતાજીના ખૂબ જ સરસ માતાજીના દર્શન થઈ રહ્યા છે, દર્શન કરીએ ચાલો. મિત્રો હવે આપણે મહાકાળી માના દર્શન કરીને મંદિરની બહાર આવી પહોંચ્યા છીએ. માતાજીના ખૂબ જ સુંદર દર્શન થઈ ગયા. અને મિત્રો તમે વિડીયોના માધ્યમથી કેવા દર્શન કર્યા માતાજીના તે કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો અહીંયા મહાકાળી માતાજીનું મંદિર ખૂબ જ સુંદર બનાવ્યું છે. જે માતાજીનું મંદિર છે તે એકદમ રણિયામણું છે, તમે જોઈ શકો છો. અને માતાજીની મંદિરની સામે અહીંયા તમે બેસો એટલે કાંઈ અલગ જ અનુભૂતિ થાય છે. તમારા હજારો ટેન્શન, હજારો દુઃખ બધા ભૂલીને અહીંયા તમે બેસી જાઓ સામે એટલે તમે બધું ભૂલી જાઓ છો. મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જય માતાજી, જય મહાકાળીમાં.